નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં જે ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2024માં જે ભરતી થવાની છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે જણાવેલ હતું કે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં કુલ 11,000 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવશે। હવે મિત્રો, આ જે 11,000 જગ્યા છે તેમાંથી ઓલરેડી ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની જે પોસ્ટ છે તેમના માટે નોટિફિકેશન ડિક્લેર કરી દેવામાં આવેલા છે વર્ષ 2023માં જ, અને ઓનલાઈન અરજીઓ પણ મંગાવી લેવામાં આવેલી છે કે જેમાં મિત્રો જે ડ્રાઈવર કક્ષાની પોસ્ટ છે તેમાં 4,062 જેટલી જગ્યા છે। હવે આ જે 4,062 જેટલી જગ્યા પર જે ભરતી થવાની છે તેમના માટે અરજી ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે, અને ડ્રાઈવર કક્ષાની જે ભરતી છે તેમના માટે લેખિત પરીક્ષા પણ લેવાઈ ગયેલ છે। ત્યાર પછી મિત્રો 3,342 જેટલી જગ્યા છે તે કંડક્ટરની કક્ષા માટે છે। હવે આ જે કંડક્ટરની પોસ્ટ છે તેમના માટે પણ ઓનલાઈન અરજી ફોર્મ છે તે વર્ષ 2023ના સમયગાળામાં જ ભરાઈ ચૂક્યા છે, અને તેમની જે લેખિત પરીક્ષા છે તે હવે ટૂંક સમયમાં જ નિગમ તરફથી લેવામાં આવશે। મિત્રો, ડ્રાઈવર અને કંડક્ટરની પોસ્ટ સિવાય 2,827 જેટલી જગ્યા છે તે મિકેનિકની પોસ્ટ માટે રહેશે, જ્યારે 1,696 જેટલી જગ્યા છે તે ક્લાર્કની પોસ્ટ માટે રહેશે। હવે આ જે મિકેનિક અને ક્લાર્કની જે પોસ્ટનું નોટિફિકેશન છે તે નિગમ તરફથી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। જ્યારે મિત્રો નિગમ તરફથી નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું। તો આવી રીતે મિત્રો, જે વર્ષ 2024માં જીએસઆરટીસીમાં જે કુલ 11,000 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવશે તેમાંથી ડ્રાઈવર અને કંડક્ટરની જે ભરતી છે તેમના નોટિફિકેશન ઓલરેડી બહાર પાડી દીધેલ છે, અને તેમના અરજી ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે। તે સિવાય હવે જે મિકેનિક અને ક્લાર્કની જે પોસ્ટ છે તો તેમનું જે નોટિફિકેશન છે તે નિગમ તરફથી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, અને આ જે ભરતી પ્રક્રિયા છે તે વર્ષ 2024ના સમયગાળા દરમિયાન પૂરી કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો, પરિવહન મંત્રીએ ગઈકાલે જણાવેલ હતું કે જીએસઆરટીસીમાં વર્ષ 2024ના સમયગાળા દરમિયાન કુલ 11,000 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।